હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો અંકલ ટાટા પાડી દે. ચલો અત્યારે વરસાદની આગાહી સૌ રોજ બે દાડા જેવી દાડા વરસાદની આગાહી તો મેસેજ પણ આવ્યો તો 3 કલાકમાં વધારે વરસાદ વરસશે કાલના જેવો, પણ કાલે વરસાદ જ ના આવ્યો. અને રુચિ બહુ મસ્ત છોડ અહીંયા આગળ આવ્યો છે. આજે મેં ઉગાડ્યો. રુચિને કીધું ત્યાં ખાલી ફુવારામાં તો બધું ક્લીન થઈ જશે. જે માટી લાગેલી છે ને, કારણ કે તમે ધાબામાં રાખ્યું હતું. અને આના જે થડ જેવું કહીએ ને આપણે, કેટલું મજબૂત છે. શોકેસમાં બહુ મસ્ત લાગે. અને આંબો ઉગાડ્યો છે કેસર કેરીનો. આવું ઉગે ત્યાં ખબર પડે કે કેસર આવી છે કે બદામ આવી છે. ધનુ કઈ ખાવા ગઈ કેરી? કઈ ભાવ તને? ધનુ ને કેરી જ ભાવે. ફોન નાડીશ. એની ધનુભાઈ નાસ્તો કરાવ જશે, પછી જમશે, પછી જશે ને આવા દવા, પછી જશે સ્કૂલ. નહીં ધનુ? કેમ ઊભી રે? ફોન નાડીશ. બોલો ભાઈ, ટિફિન થઈ ગયું છે આપણું રેડી. બધા કામ પૂરા કરી નાખ્યા. લે હાલો તો ધનુ આમાં આવ. મોબાઈલ લઈને બેઠી, મોબાઈલ કરીને ભાઈ ખાસી. ઇન્સ્ટાગ્રામ ક્યાં ખોલે છે? બધું મચેડતા આવડી જ જાય. હા ચાલ, આવતી રહે. ચાલે. અને આજે વરે છે ને કપડાં તો વોશિંગ મશીનમાં નાખ્યા ને, તો કટ અવાજ આવે. એટલું વાઇબ્રેટ થતું હતું. 2 વખત થયું. પહેલાં 1 વખત થયું એટલે મેં કીધું બંધ કરી નાખું અને પછી ચાલુ કરું. તો બીજી વખત 2 તકલીફ. એટલે કદાચ નીચે અંદર રૂમાલ વખત પડી ગયું હોય શકે, કચરો આખું વાઇબ્રેટ મારતું હતું અને પ્રોપર ચાલુ થયું જ નહીં. એટલે હવે એને છે ને ખોલીને સાફ જ કરવું પડશે. આ તો હવે ક્લીન તો કરી દે શેમ્પુ વડે. હજુ 1 વખત રીતે ટ્રાય નહીં કર્યો. હવે એક કામ કરજે, મમ્મીએ ત્યાં શેમ્પુ પડ્યું છે એ નાખી દેજે. એ પછી ચેક તો કરીને જોઈએ કે ભાઈ કેવું થાય છે. કારણ કે અત્યારે વરસાદ આવજા કરે એટલે બધું કપડાં એમાં જ ધોવાય છે. અત્યારે તો હાલ ધોવાય એટલે ખાલી સુખાવા માટે મૂક્યા ને. સુખાવા માટે કે કોરા કરવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દૂધીની ચણાની દાળ. મેં 3 પડી સિંગ તેલ લઈ લીધું છે. રાઈ એડ કરીશું. હા, રાઈ પકડી જાય એટલે આપણે સેજ જીરું નાખીશું. 1 લાલ મરચું અને તમાલપત્ર એડ કરીશું. હવે 1 ડુંગળી અને ટામેટા મેં ચોપ કરીને એડ કરીશું. એક લીલું મરચું અને 5 લસણની કળી. મસાલા કરી દઈશું. એકદમથી લાલ મરચું, ધાણા જીરું, સેજ હળદર. ચણાના બાફી મીઠું નાખી ખાલી અત્યારે આ મસાલા પૂરતું એડ કરીશું. થોડું પાણી નાખીશું.
જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રગડા પેટીસ. એના માટે મેં 7-8 જેવા બટાકા લઈ લીધા છે. હવે આપણે એને મસ્ત મેશ કરી લઈશું. આપણા બટાકા સરસ મેશ થઈ ગયા. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. આમને મારી પાસે એક ટોસ્ટનો ભૂકો પડ્યો છે, એ એડ કરીશું. થોડું ચીલી ફ્લેક્સ નાખીશ. તમારે હળદર નાખીને સાદી બનાવી તો બનાવી શકો છો, અને લીલું મરચું વાટી નાખવું તો નાખી શકો. મારી પાસે ચીલી ફ્લેક્સ છે એટલે મેં ડાયરેક્ટ એ જ એડ કર્યું છે. આમાં હળદર એડ નહીં કરું. અને 2 ચમચી ચોખાનો લોટ નાખીશ. એનાથી બાઇન્ડિંગ સારું આવશે. તમારે એ પણ સ્કીપ કરી શકો છો. કોર્નફ્લોર કે આરાલોટ, કોર્નફ્લોર અને આરાલોટ અલગ અલગ હોય કે એક જ હોય સેમ મને ખબર નથી. તમે કમેન્ટમાં ચોક્કસથી કહેજો. એટલે એ નાખવું હોય તો એ નાખી શકો છો. વચ્ચે બટાકા થોડા કાચા ચડ્યા નથી. સાઈડમાં કરી લો. બોલો. મસ્ત મિક્સ થઈ ગયું. હવે આપણે એને પેટીસ પાડી લઈશું. મસ્ત આપણી બધી પેટીસ થઈ ગઈ. એટલે જમવાની થોડી વાર છે, 7:30 જેવી. એટલે ત્યાં સુધી આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું. એટલે કડક થઈ જશે તો તેલ ઓછું એબ્ઝોર્વ કરશે. અને જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો ચોખાનો લોટ થોડો વધારે રાખીને થોડી કડક રાખવાની, એટલે તેલ ઓછું એબ્ઝોર્વ કરશે. અને એને સેલો ફ્રાય કરવાની આપણે. ત્યાં સુધી આપણે પુદીનાની ને એની ચટણી બનાવી લઈશું, ગ્રીન ચટણી. ચલો હવે આપણે પુદીનાની ચટણી બનાવી લઈશું ગ્રીન. આજે રગડા પેટીસ બનાવવાની. એના માટે મેં થોડા ધાણા લઈ લીધા છે, 2 ચમચી 2 લીલા મરચાં, 2 પુદીનાના પાન, 2 આઈસ ક્યુબ, એનાથી ગ્રીન કલર સારો રહેશે. થોડા ડાળિયા, જીરું, મીઠું અને થોડો ચાટ મસાલો નાખીશું. સહેજ ખાંડ એડ કરીશું. પૂરું ખાંડ એડ કરું. તમારે જો સાદી ખાંડ તો નાખો, એ તો ક્રશ જ થઈ જવાની છે. લીંબુ નાખીશું થોડું. બસ હવે ચટણી ક્રશ કરી લઈશું. શું બતાવવાનું? ને 3 દિવસની ગેપ પડી. પાછા આજે ટ્યુશન ગયા છે તો કહે છે હેતુભાઈને બતાવું. શીખર શું લખીને આવ્યા છે કોને ખબર. શું લખીને આવી? દેખાતું નહીં. બતાવો તો. વાહ ભાઈ, વાહ ભાઈ. થોડું દબાઈ લખવાનું બેટા. જો આ કશું દેખાતું નહીં. તે શું લખ્યું, શું કર્યું? આ રાઉન્ડ રાઉન્ડ કર્યું ને. પછી રાતે ભાઈ હોમવર્ક કરે ને એટલે આટલું ફિનિશ કરી દેજે. ભાઈ બેન 2 હોમવર્ક ફિનિશ કરી દેજો. હો ને. હવે જવાનું રોજ. બસ ઘર શિફ્ટિંગ ને બધું થયું એટલે બેનના થોડું જોર આવ્યું. આજે રોયા પણ કંઈક બહાનું કર્યું. આજે કોઈકનો બર્થડે છે એમ કરીને મૂક્યા. 2-3 દિવસ થોડું કાઢવું પડે પણ પછી પાછા ચાલુ થઈ જાય પાછા રેગ્યુલર. આજે મમ્મી આજે કોઈનો બર્થડે નથી પણ એમ કંઈક બહાનું બતાવીએ તો નાનું છોકરું જાય એટલે કંઈ જાય નહીં. પણ હવે લાગશે આજે જશે. જ્યાં ટ્યુશન જાય છે ઊભું થાય ત્યાં ટ્યુશન મૂકી જાય. એટલું છૂટવાનો ટાઈમ અને જન્મીબેનનો જવાનો ટાઈમ. એટલે ભાઈને જોવે એટલે એનો થોડો આસ્કારો થાય કે ના ભાઈ મારો ભાઈ છે ત્યાં હું ટ્યુશન જાઉં છું. હે ને તારા ટાઈમે જાય છે, તું નીકળ્યો અને હું મૂકી આવી. બરાબર. હવે કેવું હોમવર્ક કરવાનું? બાપરે. બુક ભણવા જાય કે તું ભણવા જાય?
જો આ બેન હવે પાછા હોમવર્ક કરવા બેઠા હો. ક્યાં લીખના હે? એકડ એક. હવે આપણે રગડો બનાવી લઈશું. એના માટે મેં એક વળી ખાલી તેલ લઈ લીધું છે. એમાં ડાયરેક્ટ ગ્રેવી નાખી દઈશું. ગ્રેવીમાં મેં ડુંગળી, ટામેટું, એક લીલું મરચું અને 5-6 લસણની કળી એડ કરી છે. આજે આ તીખું નહીં બનાવીએ, મેં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી તીખી જ બનાવી છે. એટલે આ થોડું મીડિયમ જ રાખીશું. એમાં મસાલા કરી દઈશું. એમાં ખાલી હળદર જ નાખીશું આપણે અને મીઠું એડ કરીશું. બાકી વખત એને મીઠું નાખેલું છે એટલે ખાલી ગ્રેવી પૂરતું જ એડ કરીશું. થોડું પાણી નાખી દઈએ. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ અને ક્રશ કર્યું છે એટલે પાણી થોડું ઓછું નાખ્યું. એટલે જો આવા ગાંગડા ડુંગળીને અરે એ કાઢી લઈશું. થોડી વાર પાકવા દઈશું મસાલો. કાંદા લસણનો અંબારીનો સુવાનાનો મસાલો આવે છે એડ કરીશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. લીંબુ એડ કરીશ. મસાલો થોડો આપણો સરસ પાકી ગયો. હા બેટા, હવે હું લીલા વટાણા એડ કરીશ. આમ તો વ્હાઈટ વટાણા નાખવાના હોય પણ મેં આજે લીલા એડ કર્યા છે. पेटीज तो क्या खाना है? रोज रोज फ्रेंच फ्राइज. મારી ધનુબેનના ભાઈ રોજ ફ્રેન્ચ ફ્રાઈઝ જોઈએ. નાના બાળકોની ફરમાઈશ અલગ હોય. ઠીક હે. હવે કોથમીર એડ કરી દઈશું. થોડી હળદર મને ઓછી લાગી રહી હું નાખીશ. અને એકદમ આને પતલું જ કરવાનું, કેમ કે ઉકળશે તો એકદમ જાડું થઈ જશે. જેટલું પતલું હશે એટલું પેટે એબ્ઝોર્બ કરશે, તમને ખાવાની પણ મજા આવશે. બસ થોડું ઉકળી જાય એટલે આપણો રગડો તૈયાર. કમેન્ટમાં કહેજો મારી રેસિપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. बुक तो ऊंधी पकड़ी है. बुक तो सीधी पकड़ो. अजी ऊंधी पकड़ी. सीधी पकड़. हाँ हवा करो. एम ना करे बुद्धि जती रहसे. करो चलो पलोठी मारीने बेस. धनु आवड़ी गई खरी एम पेंसिल पकड़ता. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. એ છોકરા રમી રહ્યા છે. સરસ મજાનું આ ગોઠવણી કરી છે. ચકાચક મસ્ત લાગે ને. હા લક્ઝરી બની ગયું. વાહ રાજા વાહ. કે બનાવે પેટીસ. ભાઈ ગરમા ગરમ પેટીસ, રગડા પેટીસ.
ચટણી બનાવી એવું છે ને? ચલો હળો બનાવો. ચલો ભાઈ, રગડા પેટીસ થઈ ગઈ છે કમ્પ્લીટ રેડી. આજે ખાલી એક જ વસ્તુની કમી છે, વરસાદની. જો વરસાદ હોત તો આ તો ધાબામાં જવાનો હતો હું. નથી કી સરસ. એટલે ડુંગળી નહીં ખાવી લાગે, થોડીક ના થોડીક. બસ બસ. અને આ છે આપણા અમદાવાદની મુકેશભાઈની ચોળાફળી. હા હા. આ જે ચટણી છે ને એટલી સ્પાઇસી આવે ને, મોઢું સુધરી છે. એમાં તો હું બોલીને મરચું, જે લીલું મરચું અને ઓછું કરાવ્યું છે. બાકી બોલતા બધું મોઢામાં પાણી રહી ગયું. આજે સ્પેશિયલ પાર્સલ કરાવું, આ લોકો બી છોકરાઓ ખાય. શું કરે? હે કોણ કોકરોચ છે? ક્યાં કોકરોચ છે? ક્યાં કોકરોચ છે? જા ઉપર જઈને લઈને. બાર કોકરોચ છે. લો ભાઈ, મજા આવી ગઈ જમવાની. અને ચટણી કેવી બધી? તીખી તીખી, ઓવર સ્પાઈસી. આજે વળી મુકેશ ચોળાફળીમાં સોરી એના મસાલામાં છે ને ચટણીમાં મરચાં વધારે નાખી દીધા લાગે. અરે આમ બી ચોળાફળી તમે ખાવ ને તો આમ તબિયત ખુશ થઈ જાય. અમે તો ઘણી વખત કહેવાય ના વાગે ન્યૂઝ પુણા 10 વાગી ગયા છે. પહેલાં સર નીકળું કરું પણ કંઈક ના કંઈક કામ આવી જાય એટલે રહી જાય છે. આજે બી સરસ મજાનો વિડીયો શૂટ કર્યો હતો. તમે ઇન્સ્ટાગ્રામ મને ફોલો ના કર્યો હોય તો ફરીથી કરી નાખજો. નેક્સા ક્લોથિંગ હોલસેલ તરીકે સર્ચ કરશો તો તમને મારો ઇન્સ્ટાગ્રામની આઈડી મળી જશે. બસ હવે ધીરે ધીરે બધા વિડીયો બનાવવા ચાલુ કરવા છે. હાલ મેં હમણાં બ્રેક મારી હતી પણ નક્કી કર્યું કોન્સ્ટન્ટ ડેલી એક વિડીયો નાખવો છે. આજે સારા એવો વ્યૂ પણ આવે. અત્યારે 1800 પહોંચ્યો તો વ્યૂ. અને મારા ફોલોવર્સ બહુ ઓછા છે ઇન્સ્ટાગ્રામમાં. ફોલોવરની વધારે આશા નહીં રાખતા, આપણે કસ્ટમરની વધારે આશા રાખીએ છીએ. કારણ કે અમુક ઘણા ફોલોવર એવા હોય છે ખાલી નામના જ ફોલો કરે, પણ આપણા કસ્ટમર ના, આપણે જેન્યુન કસ્ટમરની જરૂર છે. 15 જુલાઈ મારી મેરેજ એનિવર્સરી છે. હેતલબેન વિશ યુ મેની હેપી મેરેજ એનિવર્સરી. ગિફ્ટ આપો ને. હેતલબેન મોદી જુડવા વુડન સ્પૂન માટેની ખાસા બધા લોકોની કોમેન્ટ આવી છે. બરાબર, એ સોફાના ગાંઠિયા સમાન રાખેલું છે. કારણ કે નોનસ્ટિકની અંદર વુડન સ્પૂન જ જોઈએ, પણ ટીન 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 અવાજ પછી વુડનમાં નહીં આવતો. બરાબર, એટલે આવે બેટા. સ્ટોપ યુઝિંગ સ્ટીલ ચમચો ફોર નોનસ્ટિક, નોટ ગુડ. ઓકે, નોનસ્ટિક પણ ગુડ નથી જ. એમાં હમણાં બે દિવસ પહેલા બેની કોમેન્ટ આવી કે નોનસ્ટિકમાં થોડુંક ખરાબ થઈ ગયું છે અને બદલી નાખો. ચાલુ થયું આ લોકોની ઝઘડવાનું ચાલુ થયું. રસ્તાબેન લખે ભલે ઘર તૈયાર રાખ્યું હોત, થોડા દિવસ નવી વહુ સાથે રહેતી તો કેવું સારું લાગ્યું હોત. ભાઈ બહુ ઉતાવળિયા હો. એટલે તો ભાઈ કેવું છે, બધું રાઈટ ટાઈમે કમ્પ્લીટ ડિસિઝન લેવાતું જ હોય છે. અને બહુ નવું ઘર છે પણ માસીની તિજોરીની જૂના જમાનાની પેટી ખરાબ લાગે છે. ભલે રાખે તેની પણ પલંગ કે ઉપર ક્યાંક મૂકવી જોઈએ, તેના કારણે ખરાબ લાગે છે. માસી જૂના વિચારો છોડો. વિશાલભાઈને પડતા હતા તો એ લઈ ગયા ગરડાઓના જીવ આવા જો. શું કરે તમે? પોટોલું કહેવાય. એ કાલે યાદગીરી કહેવાય ને, યાદગીરી. એ મમ્મીએ કાઢી જ દેવાની છે. એવું કર્યું ને હમણાં મારીશું. અમે બે ચાર વિડીયો ચાલુ લે અવાજ ફાસ ના જોઈએ. હો બે જણા ટોમ એન્ડ જેરી બાદશાહ જ હોય. મારી છોકરીને મારે તો ને બેટા, અમને એને બોલવું હો. મેં મમ્મીને કીધું દર્શનાબેન અને મમ્મીએ કીધું કે ભાઈ આ વસ્તુ છે એ આપણે શોર્ટ ટાઈમમાં કાઢવાની જ છે. ધીમે ધીમે બધું સોર્ટ આઉટ થશે. હાલ જે આવ્યું એમ બધું ગોઠવી દીધું.
હજુ તો જો હજુ અઠવાડિયું 10 દાડા જો ગોઠવણી આમથી આમ થશે પછી બધું સેટલમેન્ટ થશે. હજી અમારે તો શરૂઆત નહીં કરી મેં ગોઠવવાની. હા કાલ રાત્રે 12 વાગ્યા સુધી મંડી હતી 12:30 હતા હજી તો ગાડી સાફ કરવાની બાકી. હમણાં જ મને હાલ સીડી પર ચડાઈ મને કે ચડો એક સુટકેસ કાઢવાની તે કાઢી. મિત્તલ દરજી લખી રહ્યા છે આટલું અટકી કટકીને કેમ બોલો છો વિશાલભાઈ? કાંઈ હું તો સરસરાટ બોલું છું, સરસરાટ, નો રિટેક. અમુક વખત વિડીયોમાં ચીંપીને બોલવું એ ખૂબ જરૂરી છે. જેને બાથી જુદું થવું ગમતું નહોતું બોલશો જ નહીં હાલ. કોને ગમે કે કોઈને ના ગમે. સેવાન લખે છે વિશાલભાઈ મારી કોમેન્ટ આવી નથી, તમે વાંચી નહીં. બધી રેસીપી ખૂબ સરસ. રુચિતા થોડી તકલીફ હશે, માસી છોકરાઓ રસોઈને ઘરની સંભાળીને કરતા, પણ હવે રુચિતા બંને બાળકો સાચવવા રસોઈ બીજા કામમાં તકલીફ પડશે. નવા ઘરમાં હોલ પછી કે રૂમ છે ત્યાં કોઈની જાતની હવાની અવરજવર થાય તેવું નથી. માસી તકલીફ પડશે છે. કમ્પ્લીટ બારી ના તો બધું પ્રોપર છે. રોડ સાઈડનું જ મકાન છે જેવું અમારું છે ને. અહીંયા કોઈ હવા ઉજાસ નથી, આજુબાજુ કોઈ બારી નથી. આ બાજુની જ એક બારી છે અને પાછળ રસોડા બાજુની બારી છે, બરાબર. પણ ત્યાં તો છે બારીઓ, 3 બારીઓ છે. નવા ઘરે ન્યૂ વાસણમાં જમવાનું બનાવ્યું કે નહીં? બનાવ્યું મને ખબર નહીં, રુચિતાને ખબર. 2 જણા મંડ્યા હતા કાલે બનાવવા માટે. અલકાબેન લખી રહ્યા છે ટીવી નો લીધું, 2 ટીવી આપી દેવું હતું ને. મેં પહેલાં કીધું હતું બધું 2 ટીવી પડ્યા છે મારા ઉપર રૂમમાં 2 છે, તો અહીંથી લઈ જવું તો અહીંથી લઈ જા. તે ભાવ મને ના પાડી, કારણ કે એના કાફીની અંદર એક ટીવી હતું તે ઓલરેડી ત્યાં આગળ એના ઉપલા રૂમમાં હાલ લગાવેલું છે. હવે ઉપરનો રૂમ તો તમને હજુ બતાવ્યું, કારણ કે થોડું ઘણું બાકી હતું માઇન્ડર વસ્તુ બનવાની, એટલે મેં તમને બતાવ્યું. નીચેના રૂમમાં નીચે હોલમાં કાફીનું લગાવ્યું, ઉપર ટીસીએલનું લગાવ્યું. હા એટલે આવી રીતે સેટિંગ કર્યું છે. એટલે જો બીજું એ આવવાનું બાકી છે, એ શોર્ટ ટાઈમમાં આવશે. અલકાબેન લખી રહ્યા છે હવે તમે ચકરી ચિપ્સ કોણ બનાવશે? ચાનો મસાલો કોણ બનાવશે? બનાવશે ને રુચિતા, બધું આવડે છે. તમે એસી સોલર ના લગાયા હજુ વાર છે. મેં તમને કાલે જ કીધું હતું કે એના જે ડોક્યુમેન્ટ્સ એના જે નામના થવાના હોય ને હજુ પ્રોપર બધા થયા નથી. પ્રોસેસ ધીરે ધીરે બધું થતું હોય છે, કારણ કે નગરપાલિકામાંથી શું કે પારો પેટર્નની નાતે બધું જે આવતું હોય એના નામના બધા આવી જશે. એટલે ધીરે ધીરે બધા કામ થશે. એટલે પછી જીબીએમ પહેલાં નામ ચડશે, નામ ચડ્યા પછી સોલર માટે અપ્લાય કરવાનું થતું હોય છે. એટલે એની પ્રોસેસ સમજો ને 1.5-2 મહિનો હજુ લાગશે. પ્રીતિબેન લખી રહ્યા ભાઈનું હમણાંથી તમારો વ્લોગ જોઉં છું, બસ પહેલાં પણ જોતી હતી. નવા ઘરે તમે બધા રહેવા જશો કે મમ્મી પાપાને ભાભી જ હમણાંથી જોવાનું ચાલુ કર્યું તો કંઈ આઈડિયા નથી આવતો? પ્રીતિબેન મમ્મી, ભાવેશ અને પપ્પા આ 3 જણા નવા ઘરે રહેશે. ભાવેશ હમણાં જે મકાન લીધું છે એમાં લોકો રહેવાના છે, અને હું રુચિતા મારા 2 છોકરા એ આપણા ઘરે રહેશે. મતલબ અમે આ જે રહી છે ત્યાં જ અમે રહેવાના છે. અમે લોકો જુદા રહેવા માટે ગયા છીએ. મતલબ જુદા રહેવાનું ના કહી શકીએ આપણે, પણ ભાવેશ એનું સેપરેટ પોતાનું મકાન લીધું છે. આજે નહીં તો કાલે તો શિફ્ટ તો થવાનું જ હતું. બાકી બીજું કાંઈ એવું કંઈ તકલીફવાળું કાંઈ છે નહીં. બધા છીએ રાજી ખુશી જ છીએ. આવતે માં દીકા પનીરની સબ્જીમાં ગ્રેવી વધારે, પનીર માપનું. આ 2 લોકોની કોમેન્ટ એવી આવી છે. હોમમેડ પનીર હતું એટલે જેટલું નીકળ્યું એટલું જ યુઝ કરી, આપણે બહારથી નતા લાયા. અને બીજી વાત કે અમે લોકો છે ને પનીર મને તો ભાવતું નથી, પણ હું સાઈડમાં કરીને રાખું છું. અમારા ઘરમાં એટલા જ પનીરની સબ્જી ભાવ. હું વધારે બધું ગ્રેવી જ કહું છું. અને મેં પાછળ કાલે પેટ મારો ફૂલ જ હતું, મારે ફૂલ હતું, મમ્મી રુચિતાને ફૂલ હતું. પેલા ઘરે રાત્રે ગયા હતા, મમ્મી કે મારે પેટ ફૂલ હતું. સ્વાતિ પણ લાગી રહ્યા છે અમારે તો કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. અમારે બી મેવાડામાં પડવાની આગાહી આપેલી છે. એ વારા કાઢ્યા છે, પહેલા તમારે ત્યાં આવે પછી અમારે ત્યાં. અત્યારે તમારે ત્યાં ચાલુ હશે બેટિંગ, અત્યારે અમારે થોડું નીલ છે. અને આખા ગુજરાતમાં સૌથી સેફ જગ્યા હોય ને તમારા મેવાડા છે. કોઈ દિવસ વધારે વરસાદ આવે દેખાય ખરી બહુ પાણી ભરાય, પણ પછી 2 કલાકની અંદર તો બધું રોડ ક્લીન થઈ જાય. સેફમાં સેફ.
અને નોર્થ ગુજરાતમાં એમાં ખાસ કરીને મેહોણાનો તમારો ડંકો છે આખા વર્લ્ડમાં. ચંદની પટેલ લખી રહ્યા છે, વિશાલભાઈ રુચિતાને સારું ના હોય તો રાત્રે સૂઈ ગયા હોય તો ઉઠાડો છો, એ પણ બહારનું ખાવા માટે તમે આખા ડે રોજ બહારનું જ ખાતા હો છો. ચંદની બેન આવો તમે ખાલી ગોટા ખાવા માટે રાત્રે 11 વાગે, આ હા અખંડ મોજ આવી જાય. મજા આવી ગઈ હતી. ખમણના ઢોકળા ગોટાની સાથે સાથે ગરમા ગરમ ચા કેવી હતી? મસ્ત ચા. ચાની રેસીપી પૂછવા જોઈએ. મસ્ત ચા હતી. જાયફળ નાખેલું હતું. ના જાયફળ ના નાખા, જાયફળથી તો ઊંઘ આવે. ભલે ઊંઘ આવે પણ ચા હારી હતી. પૂછી લેજો. નિરાલીબેન લખે, રુચિતાબેન વિલ સપોર્ટ યોર રેસીપી, પ્લીઝ ટ્રાય ટુ રેકોર્ડ વિથ ધ પોસિબલ એઝ લેસ બેકગ્રાઉન્ડ નોઇઝ. હા, હવે શોર્ટ ટાઈમમાં એનું પણ સોલ્યુશન થઈ જશે, બરાબર. કારણ કે રુચિતા દરવાજા બંધ કરીને બધું વ્યવસ્થિત રેકોર્ડિંગ કરશે એટલે તમારા જે બધું પ્રોબ્લેમ થતો હતો એ આઈ થિંક ધીરે ધીરે સોર્ટ આઉટ થશે. ટ્રાય કરીએ છીએ અમે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે બોલતે જાઓ રાધે રાધે. બોલો. રાધે રાધે.